કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? હું પણ મજામાં છું. ચાલો આજે હું તમને કવિ કલાપીના જીવન વિશે થોડી વાતો કહેવાની છું. તમે બધા જ તે ધ્યાનથી સાંભળજો. હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. આંસુ મહીએ આંખથી યાદી ઝરે છે આપની. આ પંક્તિઓ તમે સાંભળી છે? આ પંક્તિઓ છે લાઠીના રાજવી કવિ કલાપીની. બાળ દોસ્તો, પ્રેમ, વિરહ અને ત્યાગનો સમન્વય એટલે કવિ કલાપી. કલાપી અને તેમનું સાહિત્ય જાણે તેમના જીવનના દર્પણ સમાન છે. હે ગુર્જરી ગજબ, તું છે કેવી ભાગ્યશાળી. તું હોય પારણામાં દોરી ધરે કલાપી. વાહ! આ પંક્તિ પરથી સમજી શકાય છે કે સુરતની મીઠી વાડીના મોરલા કવિ કલાપીનું ગુજરાતી સાહિત્યમાં શું સ્થાન છે. એક રાજવી હોવા છતાં લોકોની ખટપટ સાંભળી રાગ અને દ્વેષ સહન કર્યા. 14 વર્ષની કુમળી વયે કલાપીએ માતૃત્વ ગુમાવ્યું. પવિત્ર પ્રેમની ઝંખના માટે આ કવિનું હૃદય તડપતું રહ્યું. 16 વર્ષની ઉંમરે કલાપીના વિવાહ કચ્છના રાજબા રમા જોડે થયા. કલાપીના જીવનને એક નવો વળાંક આપતું પાત્ર છે મોંઘી, જેને કવિએ દાસીમાંથી રાણી બનાવી અને મોંઘીમાંથી શોભના બનાવી. પણ આ પ્રેમ સમાજ અને કવિના પ્રથમ રાણીને સ્વીકાર્ય ન હતો. તેથી કવિએ શોભના સાથે વિરહ ભોગવવો પડ્યો. તેના જ લીધે કવિના સાહિત્યમાં આપણને વિરહ, ત્યાગ અને બલિદાનની રચનાઓ જોવા મળે છે. કવિ કલાપીએ ગુજરાતી સાહિત્યમાં અનેરું પ્રદાન કર્યું છે. જીવનના અનેક ઉતાર ચઢાવ જોનાર અને અંતઃકરણથી એકદમ રુજુ એવા કોમળતા અને વેદના સભર કવિ ફક્ત 26 વર્ષની ઉંમરે આ વિશ્વને અલવિદા કરી ગયા હતા. યુવાન વયના આ કવિ વિશે પામી શકાય સહેલી રીતે એ ઇશ્ક બંદો, જેની જીભે કવિતા એના ઉરે કલાપી. આ પંક્તિ સાર્થક ઠરે છે. બાળમિત્રો, આજે આપણે આ જ કવિની એક કવિતા ભણવાની છે, જેનું નામ છે ગુજરાતી, ધોરણ 7, સત્ર 2, એકમ 15, ગ્રામ માતા. બાળ દોસ્તો, ગયા અંકમાં તમે કયો એકમ ભણ્યા હતા તે યાદ છે ને બધાને? ગયા અંકમાં આપણે આવ ભાણા આવ હાસ્ય કથા વિશે શીખ્યા હતા, બરાબર ને? આજના અંકમાં તમારે ગ્રામ માતા ખંડકાવ્ય વિશે ભણવાનું છે. આ ખંડકાવ્યમાં ગ્રામ માતા વિશે શું વાત કરેલી છે તે આપણે જરૂર જોઈશું. પણ તે પહેલાં આજના એકમનું આયોજન જોઈએ.
કે આપણે આજે શું શું શીખવાનું છે. તો ચાલો આજના એકમમાં સૌ પ્રથમ આપણે ગ્રામ માતા ખંડકાવ્યની પૂર્વ ભૂમિકા જોઈશું. ત્યારબાદ કવિ પરિચયમાં કવિ કલાપી વિશે જાણકારી મેળવીશું. તે પછી આ ખંડકાવ્યનું ચલચિત્ર જોઈશું અને સાથે સાથે તેની સમજૂતી પણ મેળવીશું. ત્યારબાદ આ ખંડકાવ્યમાં આવતા અઘરા શબ્દોની સમજૂતી મેળવીશું અને છેલ્લે ભાષા સજ્જતામાં નિર્દેશાર્થક વાક્યો વિશે શીખીશું. બાળ દોસ્તો, ગ્રામ માતા એ કવિ કલાપીનું સૌને સ્પર્શી ગયેલું આપણી ગુજરાતી ભાષાનું એક નોંધપાત્ર ખંડકાવ્ય છે, જેમાં કવિએ રાજાનું હૃદય બદલાતા ધરાનો રસકસ પણ બદલાઈ જાય છે એ મુખ્ય ભાવનું સરળ ભાષામાં વિવિધ છંદો દ્વારા વર્ણન કર્યું છે અને મનોરમ તથા હૃદયસ્પર્શી વર્ણન દ્વારા કવિએ પોતાની કલા પ્રદર્શિત કરી છે. વિવિધ છંદો પર કવિ કલાપીનો કેવો પ્રશસ્ત કાબુ હતો એ વખાણવા લાયક છે. તો ચાલો આ કાવ્ય વાંચીશું ત્યારે તેના વિશે વિગતે સમજીશું. પણ એ પહેલાં આપણે ગ્રામ માતા ખંડકાવ્યના કવિ કલાપીનો પરિચય મેળવીએ. શ્રી કલાપી, તેમનું મૂળ નામ છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, જેઓ સાહિત્ય જગતમાં કલાપી ઉપનામથી ઓળખાય છે. તેમનો જન્મ ઈસવીસન 1874માં અમરેલી જિલ્લાના લાઠી ગામમાં એક રાજવી પરિવારમાં થયો હતો. તેમનું મૃત્યુ ઈસવીસન 1900માં થયું હતું. કવિ શ્રી કલાપી લાઠી પરગણાના રાજા હતા. તેઓ અત્યંત ઋજુ અને સંવેદનશીલ વ્યક્તિ હતા. તેમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું છે. કલાપીનો કેકારવ એ તેમનો જાણીતો કાવ્ય સંગ્રહ છે, જેના કારણે પાઠ્યપુસ્તકોમાં તેમની કવિતાઓ વખતો વખત સ્થાન પામતી રહી છે. કાશ્મીરનો પ્રવાસ એ તેમનું જાણીતું પુસ્તક છે. આ ઉપરાંત તેમણે પત્રો, નિબંધ, ડાયરી અને અનુવાદ વિષયક પુસ્તકો પણ આપ્યા છે. બાળ દોસ્તો, ગ્રામ માતા એ કલાપીનું સૌને સ્પર્શી ગયેલું આપણી ગુજરાતી ભાષાનું એક નોંધપાત્ર ખંડકાવ્ય છે, જેમાં કવિએ રાજાનું હૃદય બદલાતા ધરાનો રસકસ પણ બદલાઈ જાય છે. એ મુખ્ય ભાવનું સરળ ભાષામાં વિવિધ છંદો દ્વારા મનોરમ તથા હૃદયસ્પર્શી વર્ણન કર્યું છે. તો ચાલો હવે આપણે આ સુંદર ખંડકાવ્યનું એનિમેશન જોઈએ અને સાથે સાથે તેની સમજૂતી પણ મેળવતા જઈએ. તો મિત્રો, બધા તૈયાર થઈ ગયા ને સરસ મજાનું એનિમેશન જોવા માટે? તો ચાલો જોઈએ. બાળ દોસ્તો, આપણે શાર્દુલ વિક્રીડિત છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિસતી એકે નથી વાદળી. કવિ કહે છે, હેમંત ઋતુની સવારે પૂર્વ દિશામાં સૂર્ય જાણે રતાશ પડતો ઉગી રહ્યો હોય એમ દેખાય છે. ભૂરા આકાશમાં એક પણ વાદળી દેખાતી નથી, એટલે કે ભૂરું આકાશ જાણે એકદમ સ્વચ્છ દેખાય છે. ઠંડો હિમ ભર્યો વહે અનિલ શો ઉત્સાહને પ્રેરતો, જે ઉત્સાહ ભરી દિશે
શુક ઉડી ગાતા મીઠા ગીતડા. કવિ કહે છે, ઠંડો પવન આવા વાતાવરણમાં જાણે ઉત્સાહ વધારી રહ્યો છે અને એ ઉત્સાહને ભરીને મીઠા મધુર ગીતો ગાતા ઉડી રહેલા દેખાય છે. બાળ દોસ્તો, હવે આપણે માલિની છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. મધુર સમય તેવે ખેતરે શેલડીના, રમત કૃષિવલોના બાલ નાના કરે છે. કવિ કહે છે, આવા સવારના મસ્ત મધુર સમયે શેરડીના ખેતરોમાં ખેડૂતોના નાના બાળકો રમી રહ્યા છે. કમલવત ગણીને બાલના ગાલ રાતા, રવિ નીજ કર તેની ઉપર ફેરવે છે. કવિ કહે છે, ત્યારે સૂર્ય જાણે પોતાના હાથ એટલે કે પોતાના કિરણો બાળકોના કોમળ રાતા ગાલને કમળ જેવા ગણીને તેની ઉપર ફેરવે છે. બાળ દોસ્તો, હવે આપણે અનુષ્ટુપ છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. વૃદ્ધ માતા અને તાત તાપે છે શગડી કરી, અહો કેવું સુખી જોડું કરતાએ નિર્મ્યું દિશે. કવિ કહે છે, સવારના સમયે વૃદ્ધ માતા અને વૃદ્ધ પિતા સગડી કરીને તાપણી કરે છે, જે જોઈને કવિ કહે છે, વાહ, ઈશ્વરે કેવું સુખી જોડું બનાવ્યું છે. બાળ દોસ્તો, હવે આપણે વસંત તિલકા છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. ત્યાં દૂર દૂર નજરે ઉડતી પડે છે ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે. કવિ કહે છે, બાળકો રમી રહ્યા છે, વૃદ્ધ દાદા દાદી તાપણું કરી રહ્યા છે. ત્યાં દૂર દૂર ઉડતી દેખાય છે, જાણે કોઈ માણસ ઘોડા પર બેસીને આવતો દેખાય છે. ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતા. કવિ કહે છે, બધા બાળકો ભેગા થઈને આશ્ચર્યથી તે ઘોડે સવારને જોઈ રહ્યા છે. બાળ દોસ્તો, હવે આપણે મંદાક્રાંતા છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી, વૃદ્ધા માતા નયન નબળા ફેરવીને જુએ છે. કવિ કહે છે, વૃદ્ધાવસ્થાને કારણે અશક્ત થયેલી માતા ધીમેથી ઊભી થઈને પોતાનો નબળો હાથ પોતાની આંખો ઉપર મૂકીને પેલા ઘોડે સવારને જુએ છે ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને જોતા ગાતો શગડી પરનો દેવતા ફેરવે છે. કવિ કહે છે, અને એ સ્ત્રીનો પ્રિય પતિ હજુ શાંત બેસી રહ્યો છે ને સગડી પરનો દેવતા આમ તેમ ફેરવી રહ્યો છે. બાળ દોસ્તો, હવે આપણે અનુષ્ટુપ છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં, કૃષિક એ ઉઠી ત્યારે આવો બાપુ કહી ઊભો. એટલામાં તો તે યુવાન ઘોડા સાથે ત્યાં આવી પહોંચ્યો. વૃદ્ધાને ઊભેલી જોઈ ત્યારે વૃદ્ધ ખેડૂત પણ આવો બાપુ એમ કહી ઊભો થયો. બાળ દોસ્તો, હવે આપણે શાર્દુલ વિક્રીડિત છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. લાગી છે મુજને તૃષા, જલ જરી દે તું મને બોલીને. અશ્વેથી ઉતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ. મને તરસ લાગી છે,
તમે મને થોડું પાણી આપો. એમ બોલીને યુવાન ઘોડેથી નીચે ઉતરે છે ને ખેતરમાં ચારે બાજુએ જુએ છે. મીઠો છે રસભાઈ શેલડી તણો, એવું દયાથી કહી માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી. ત્યારે શેરડીનો રસ મીઠો છે ભાઈ, એવું દયાથી કહીને વૃદ્ધ માતા યુવાનને જ્યાં ઊભી શેરડી છે ત્યાં લઈ ગઈ. બાળ દોસ્તો, હવે આપણે વસંત તિલકા છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા, છુરીવતી જરીક કાતડી એક કાપી. ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા, ને કંઈ વિચાર કરતો નર તે ગયો પી. વૃદ્ધ માતા પ્યાલું ઉપાડી શેરડી પાસે ઊભી રહી અને છરી વડે શેરડીની જરીક એવી એક કાતડી કાપી. ત્યારે તેમાંથી રસની ધાર છૂટતા આખું પ્યાલું ભરાઈ ગયું અને તે યુવાનને આપ્યું. તે યુવાન કંઈક વિચાર કરતો હોય એમ તે રસ પી ગયો. બાળ દોસ્તો, હવે આપણે અનુષ્ટુપ છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને તૃષા, કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું. કવિ કહે છે, મને હજુ તરસ લાગી છે, બીજું પ્યાલું ભરી આપો ને. એમ કહીને યુવાને પ્યાલું વૃદ્ધ માતાના હાથમાં મૂક્યું. બાળ દોસ્તો, હવે આપણે મંદાક્રાંતા છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. કાપી કાપી ફરી ફરી અરે કાતડી શેલડીની, એકે બિંદુ પણ રસ તણું કેમ હાવા પડે ના. વૃદ્ધ માતા ફરી ફરી વાર શેરડીની કાતડી કાપે છે, પરંતુ હવે રસનું એક ટીપું પણ પડતું નથી. શું કોપ્યો કે પ્રભુ મુજ પરે, આંખમાં આંસુ લાવી. બોલી માતા વળી ફરી છુરી ભોંકતી શેલડીમાં. તેથી વૃદ્ધ માતાની આંખમાં આંસુ આવી જાય છે અને કહે છે કે શું મારા પર પ્રભુનો કોપ ઉતર્યો છે. એમ બોલીને તે ફરી પાછી શેરડીમાં છરી ભોંક્યા કરે છે. બાળ દોસ્તો, હવે આપણે અનુષ્ટુપ છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી. ધરતી રસ વગરની થઈ છે, રાજા દયા વગરનો થયો છે, નહીંતર આવું ક્યારેય ન બને. એમ બોલી માતા ફરી પાછી દુઃખી થઈને રડી પડી. બાળ દોસ્તો, હવે આપણે વસંત તિલકા છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. એવું યુવાન સુણતા ચમકી ગયો ને, માતા તણે પગ પડી ઉઠીને કહે છે, એ હું જ છું નૃપ, મને કર માફ બાઈ. એ હું જ છું નૃપ, મને કર માફ ઈશ. માતાના એવા શબ્દો સાંભળતા જ યુવાન ચમકી જાય છે. તે તરત જ માતાના પગમાં પડે છે અને પછી ઊભા થઈને કહે છે, હે માં, એ રાજા હું જ છું, મને માફ કરો. હે ઈશ્વર, એ રાજા હું જ છું, મને માફ કરો. બાળ દોસ્તો, હવે આપણે શાર્દુલ વિક્રીડિત છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ
અને સમજીએ. પીતો તો રસ મિષ્ટ હું, પ્રભુ અરે ત્યારે જ ધાર્યું હતું. આ લોકો સહુ દ્રવ્યમાન નક્કી છે, એવી ધરા છે અહીં. છે જોએ મુજ ભાગ કંઈ, નહીં સમો તે હું વધારું હવે. શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની પાસેથી લેવું નહીં? યુવાન કહે છે, અરે પ્રભુ, હું જ્યારે સ્વાદિષ્ટ રસ પીતો હતો ત્યારે જ મનમાં ધાર્યું હતું કે આ સર્વ લોકો નક્કી જ ખૂબ ધનવાન છે, કેમ કે અહીંની ધરતી કંઈક આવી જ છે. તો પણ મને તેમની ઉપજમાંથી કંઈક નજીવો જ ભાગ મળે છે. તો હું હવે મારો કરવેરો વધારી દઉં. આ ધનવાન ખેડૂતો પાસેથી શા માટે વધારે કરવેરો ન વસૂલ કરું? બાળ દોસ્તો, હવે આપણે ઉપેન્દ્ર વજ્રા છંદમાં કવિએ રચેલી કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. રસે હવે દે ભરી પાત્રબાઈ, પ્રભુ કૃપાએ નકીએ ભરાશે. યુવાન વૃદ્ધ માતાને કહે છે, માં, હવે રસથી આ પાત્ર ભરી દે. પ્રભુ કૃપાથી એ નક્કી જ ભરાઈ જશે. સુખી રહે બાઈ, સુખી રહો સૌ, તમારી તો આશીષ માત્ર માગું. માં, તમે સુખી રહો, તમે સહુ સુખી રહો. હું તો હવે માત્ર તમારા આશીર્વાદ જ માગું છું. બાળ દોસ્તો, હવે આપણે વસંત તિલકા છંદમાં કવિએ રચેલી આ કાવ્ય પંક્તિઓ વાંચીએ અને સમજીએ. પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા, છુરી વતી જરી જ કાતડી એક કાપી. વૃદ્ધ માતાએ ફરીવાર પ્યાલું ઉપાડી શેરડી પાસે ઊભી રહી અને છરી વડે ફરીથી શેરડીની જરીક એવી એક કાતડી કાપી. ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા, બહોળો વહે રસ અહો છલકાવી પ્યાલું. ત્યારે તેમાંથી રસની ધાર છૂટતા આખું પ્યાલું ભરપૂર રસથી છલોછલ છલકાઈ ગયું. મિત્રો, જોયું ને, આ એનિમેશન તો ખૂબ જ મજાનું હતું. તો ચાલો હવે આપણે આ ખંડ કાવ્યમાં આવતા અઘરા શબ્દોની સમજૂતી મેળવીએ. ગ્રામ માતા એટલે ગામડાની સ્ત્રી. સુરખી, સુરખી શબ્દનો અર્થ થાય આછી લાલાશ. મૃદુ, મૃદુ એટલે કોમળ. હેમંત, હેમંત એટલે એક ઋતુનું નામ. શિશિર, શરદ, ગ્રીષ્મ, વસંત, વર્ષા અને હેમંત આ 6 ઋતુઓમાંની એક ઋતુ, અથવા માગશર અને પોષ મહિનાની ઋતુ. અનિલ એટલે પવન. શો, શો એટલે કેવો. ઉત્સાહ, ઉત્સાહ એટલે હોશ. આનંદ ઉમંગ પ્રેરતો એટલે ઉમંગ ઉત્સાહ જગાવતો. કૃષિ વલોના એટલે ખેડૂતોના. કમલવત એટલે કમળ જેવા. નિજ એટલે પોતાના. કર એટલે હાથ. અહીં કિરણ. કર્તાએ એટલે કરનારે. અહીં ભગવાને અથવા જગત રચનારે. વિકાસી એટલે પહોળા કરીને. મિત્રો, આ સિવાયના આ ખંડ કાવ્યમાં આવતા અઘરા શબ્દોના અર્થ લખીને તમે તમારા વર્ગ શિક્ષકને જરૂરથી બતાવજો.
બરાબર? તો હવે આપણે આગળ વધીએ. આપણે ભાષા સજ્જતા અંતર્ગત નિર્દેશાર્થક વાક્યો વિશે શીખીશું. ભાષા સજ્જતા. બાળ દોસ્તો, અગાઉના એકમોમાં આપણે સાદું વાક્ય, મિશ્ર વાક્ય અને સંકુલ વાક્ય જેવા વાક્યોના પ્રકારો વિશે શીખી ગયા. આજે આપણે વધુ એક પ્રકાર, નિર્દેશાર્થક વાક્ય વિશે શીખીએ. હવે અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચો. પહેલું વાક્ય છે, સવારનો સૂર્ય સુંદર લાગે છે. બીજું વાક્ય છે, કોમલને ઉદ્યાનમાં રહેવું ગમે છે. બાળ દોસ્તો, અહીં આપેલા વાક્યોમાં તમે જોશો કે હકીકતનું સીધું જ કથન આપેલું છે. એટલે કે જે વાક્યમાં હકીકતનું સીધે સીધું કથન કે નિવેદન થતું હોય ત્યારે તે વાક્ય નિર્દેશાર્થક વાક્ય છે એમ કહેવાય. આવા નિર્દેશાર્થક વાક્યને અંતે હંમેશા પૂર્ણ વિરામ ચિહ્ન જ મૂકવામાં આવે છે. તો ચાલો હવે મને કોણ કહેશે કે આજના અંકમાં આપણે શેની વાતો કરી, શું શીખ્યા? હા, બરાબર છે. આજના અંકમાં આપણે સૌપ્રથમ કવિ કલાપીના જીવન વિશે વાતો કરી. ત્યારબાદ આપણે આ એકમનું આયોજન જાણ્યું. ત્યારબાદ પૂર્વ ભૂમિકામાં ગ્રામ માતા ખંડ કાવ્યમાં શું શું આવે છે તેના વિશે માહિતી મેળવી. તેની પછી કવિ કલાપી વિશે જાણ્યું. ત્યારબાદ આ કાવ્યનું એનિમેશન જોયું અને સાથે સાથે તેની સમજૂતી પણ મેળવી. ત્યાર પછી શબ્દ સમજૂતીમાં અઘરા શબ્દોના અર્થ જાણ્યા અને છેલ્લે ભાષા સજ્જતામાં નિર્દેશાર્થક વાક્યો વિશે શીખ્યા. હવે આ એકમના અંતે આપેલ અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો તમારે ગૃહ કાર્યમાં જાતે લખીને લાવવાના છે અને છેલ્લે આપેલી પ્રવૃત્તિ તમારે વર્ગના મિત્રો સાથે મળીને કરવાની છે. તો હવે આજના અંકમાં અહીં અટકીએ. આવતા અંકમાં આપણે પુનરાવર્તન 3 વિશે શીખીશું. એટલે તમે તે પણ જરૂરથી વાંચીને આવજો. એટલે તેના વિશે શીખવું ખૂબ જ સરળ થઈ જશે અને ખૂબ મજા પણ આવશે. તો આવતા અંકમાં મળીએ. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો આવજો. વિદ્યાર્થી મિત્રો, હવે સમય છે આજના સવાલનો. આજનો સવાલ છે, પહેલી વાર રસયુક્ત શેરડી બીજી વારમાં રસહીન કેમ થઈ? અ. વૃદ્ધ માતાએ યુવાનને વધુ રસ નહોતો આપવો. બ. બીજી વખતની શેરડી સારી ન હતી. ક. બીજી વખતની શેરડી માતાએ બરાબર કાપી ન હતી. ડ. રાજાના મનમાં વધુ કર વસૂલ કરવાનો વિચાર આવ્યો હતો. તે દયાહીન થયો હતો. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર ટોલ ફ્રી નંબર આપેલો છે. તમારો જવાબ ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરીને જણાવો.